કાંઈ કહેવું નથી એમાં. નોટિસ હાથમાં આવે પછી વાત. કઈ રીતે પ્રતિક્રિયા રહેશે તમારી? કોઈ પ્રતિક્રિયા એને ન હોય. મને હજુ નોટિસ મળી નથી, મળશે વાંચીશ પછી જોઈને કહીશું શું કહેવા જેવું છે. સ્ટિંગ ઓપરેશનને લઈને જે આક્ષેપો કરાયા હતા તેને લઈને આ નોટિસ આપવામાં આવી છે. 10 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો મૂક્યો છે આપણો. હું પોતે એક વકીલ છું. મારી કોંગ્રેસના મિત્રોને એટલી જ વિનંતી છે કે નોટિસ કરીને વકીલને બીવડાવવાની કોશિશ ન કરો. એ અમારું કામ છે નોટિસ આપવી. એટલે બધા પોતપોતાની જવાબદારી નિભાવે. મને નોટિસ હાથમાં આવશે ત્યારે હું વાંચીને પછી. કઈ રીતે નોટિસનો જવાબ આપના તરફથી રહેશે? નોટિસ તો હાથમાં આવવા દો, હજુ નોટિસ જ મળી નથી. કંઈ નહીં ભાઈ, હવે ધંધા વગરના થઈ ગયા છે, નવરા થઈ ગયા છે, કામકાજ કંઈ વધ્યું નથી એટલે આ ચાલુ કર્યું છે. ગોપાલભાઈ, પહેલા ગઠબંધન હતું ને હવે સામે આવવાની આ રીતે નોબત આવી પડી, શું કહેશો? રાજકીય દ્રષ્ટિકોણ હતો? કંઈ કહેવા જેવું જ નથી. ભવિષ્યમાં થશે ગઠબંધન? જનતાએ નિર્ણય ઝુંભળાઈ દીધો છે. કોંગ્રેસ પાર્ટીની વિસાવદરમાં